થઈ ગયું. ચાલુ કરો ચાલુ. zero ગરમ ગરમ zero ગરમ ગરમ zero ગરમ ગરમ zero इसमें अपने आवाज में पकड़े ना zero पकड़े ना zero zero હાલો હાલો ટીચર આ હાલો ટીચર આવી જશે પછી બેસી જાઓ. હા બેસી જાઓ ને તો ટીચર આપણાને મારી મારીને આપણો શીરો બનાવી નાખશે. हाँ ओके हेलो हेलो ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ બધાને. આવી ગયા ને બધા? ટીચર સરસ. તો હવે હું તમારા બધાની આજની હાજરી પૂરી દઉં અને જોડે જોડે રજિસ્ટરમાં તમારા નામ પણ ચેક કરી લઉં. આ પુષ્પારાજ આવ્યો છે? હા ટીચર આવ્યો છું ને મારું નામ છે પુષ્પરાજ શુકેવાની એ સર. પુષ્પાવાળી બેસી જા. પોલીસના ડંડા પડશે ને તો તું તો શું તારા પપ્પા પણ ઝૂકી જશે. આ બીડી બાકસ આવ્યો છે? હા ટીચર આવ્યો છું ને. આ શું એક્ટિંગો કરે છે ધુમાડા કાઢવાની? અને તારું નામ આ બીડી બાકસ કોણે પાડ્યું? ટીચર મારા બાપા છે ને આખો દિવસ પેલા પરવીનભાઈની દુકાને મને બીડી બાકસ લેવા મોકલતો એટલે મને મારા ભાઈબંધે બીડી બાકસ પાડી દીધું છે. તારા પપ્પાને કહેજે આ બીડી ના પીવાય. છોકરાઓ તમને ખબર છે આ બીડી પીવાથી શું થાય? આ બીડી પીવાથી તો કેન્સર થાય ફેફસાનું. ટીચર આવી બધી મને નથી ખબર. હું મારા ઘેર જઈને મારા બાપાને કહી દઈશ કે બીડી પીવાથી કેન્સર થાય છે. અરે ભગવાન, આ બીડી પીવાની અને આ બીડી સળગાવવાની આદતે તો લોકોના ઘર સળગાઈ નાખ્યા છે, લોકોની જિંદગીએ સળગાઈ નાખીએ છે. પણ મને વિશ્વાસ છે મારા વિદ્યાર્થીઓ ક્યારેય વ્યસન કરશે કરશો મારો વિશ્વાસ તોડશો? નહીં. વચન આપો છો? હા. વચન આપો છો? હા. વચન આપો છો? હા. સરસ. આ પંચર આવ્યો છે? હા ટીચર મારું નામ છે પંચર. ટીચર એનું નામ છે પંચર. જીભમાં કામ પંચર દોરીની સાયકલ અરે રે, પંચર. હાજરી પણ સરખી નથી પુરાવતા. શું થશે આ દેશનું? આ મંજીરો આવ્યો છે? હા ટીચર આવ્યો છું ને. એલા મંજીરા, તારું નામ આ મંજીરો કેમનું પડ્યું? હું જન્મ્યો તો ને ત્યારથી મારા બાપાએ ભજનમાં બહુ મંજીરા વગડે એટલે મારું નામ પણ મંજીરો રાખી દીધું. અરે રે, સરસ સરસ. વગાડો. અલ્યા એ, તને વગાડવાનું નથી કીધું, એના બાપાને વગાડવાનું કીધું છે. મને કીધું. ના ના, તારો જન્મ થયો ત્યારે તારા બાપાએ થોડી મંજીરા વગાડ્યા હતા, એના બાપાએ વગાડ્યા હતા. આ દિલીપ આવ્યો છે? હા ટીચર આવ્યો ને. નમસ્તે ટીચર. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આ એક છોકરો ડાયો છે, બાકી બધા તોફાની છે. આ રમણ ભમણ આવ્યો છે? હા ટીચર આવ્યો છે ને. કશું નહીં સાહેબ. આ આપણા છોકરાઓ છે ને, આ પેલા પ્રવીણભાઈ છે ને, પ્રવીણભાઈ, એમની દુકાનેથી શિમલાની પડીકી ખાતા થઈ ગયા છે. આ સાહેબ આપણા પ્રવીણભાઈને તો વારો પાડી દેવો પડશે. આજનો દેશના યુવા બગાડી રહ્યા છે એ લોકો. ના ના સાહેબ, શિમલા શહેરવાળું શિમલા નહીં. આ શિમલા તો કેવું તમને ખબર છે? પેલી તમાકુની પડીકી, ગુટખા, પેલા મસાલા, એ બધાને શિમલા કહે છે.
પેલા પ્રવીણભાઈની દુકાને શિમલાનો આનંદ લેતા. હા હા હાલો પેલા પ્રવીણભાઈની દુકાને જઈએ. પ્રવીણભાઈ, અરે ઓ પ્રવીણભાઈ, મને પેલી શિમલા આપો ને, શિમલા જેના કારણે મને તાન મળી જાય. પ્રવીણભાઈ, ઓ પ્રવીણભાઈ, મને માણેકચંદ આપો, માણેકચંદ. ऊंचे लोगों की ऊंची पसंद. પરેશભાઈ, ઓ પરેશભાઈ, મને તો દાળિયા જ આપજો. આ વ્યસનદારો વાળા હું નહીં ચડું. મેં ટીચરને વચન આપ્યું છે. હા તો ને ઓલી ટીચર નો મોટો ચમચો, બધું ટીચર કેમ થોડું કરાય, એમને ક્યાં કાંઈ ખબર પડે કે આ શિમલા કઈ કેવી દિલમાં કાશ્મીરની ઠંડક મળે. બધા દુઃખ દૂર ભૂલી જાય એવું મારા બાપા કહેતા હતા. ABCD માં અક્ષર જાજા રે મને ગમે એમાં શિમલા અંગની માં અક્ષર જાજા રે મને ગમે એમાં એક ગુટકા. ના પાડી છે તો કેમ બધા અહીંયા તમને વ્યસન કરવાની ના પાડી છે ને? તો પછી વ્યસનથી તમને ખબર છે શું નુકસાન થાય? વ્યસનથી કેન્સર થઈ શકે, તમારો સમાજમાં માન ન રહે, તમને કોઈ બોલાવે નહીં અને તમે તકલીફમાં મુકાશો તો તમારો પરિવાર પણ તકલીફમાં મુકાશે. એટલે કોઈ વ્યસન નહીં કરે, બરાબર? વચન આપો કે તમે વ્યસન નહીં કરો. સોરી સાહેબ, અમને માફ કરજો. હવે અમે વ્યસન નહીં કરીએ અને જે કરતા છે તેમને પણ નહીં કરવા દઈએ. આ સાહેબ સાચી વાત છે. આજથી હું પણ વ્યસન વાળી વસ્તુ વેચીશ નહીં, મને માફ કરજો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ વ્યસન કરતા નહીં, નકર તમારી જિંદગી કેવી થશે? કેવી થશે? કેવી થશે? એટલે આજથી પ્રવીણભાઈ તમે પણ સ્કૂલની આસપાસથી ક્યાંય પણ તમે વ્યસન થાય એવું કશું વેચશો નહીં.